જેતપરના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી ઉપવાસ આંદોલન પર બેઠા છે। સરકારનો નિર્ણય, સરકારે જેટલી માંગણીઓ હતી એ માંગણી પર પોતે શું કરી શકે અને સરકારનો જે નિર્ણય છે એ જાહેર કરી દીધો। એટલે એ વળતરની વાત હોય કે પછી એમના આસપાસ ખેતરમાં જ્યારે થાંભલા નાખવામાં આવે છે ત્યારે જે નુકસાન થાય છે એના પૈસા આપવાની વાત હોય, સરકારે તમામ વસ્તુની જાહેરાત કરી દીધી છતાં પણ આંદોલન પૂરું નથી થયું। જેતપરના ખેડૂતો હજુ પણ એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી પરિપત્ર નહીં મળે ત્યાં સુધી અમે ઉપવાસ આંદોલન પૂરું નહીં કરીએ। અનેક ખેડૂતો એવા છે જેમની તબિયત અત્યારે લથડી છે અને હોસ્પિટલ ગયા છે। આજે પારણા થઈ જશે અને સંભવિત રીતના રાત્રે એ ઉપવાસ આંદોલન જે છે એ સંકેલાઈ શકે છે, પણ એ સંકેલાશે એના પછી એક બીજા આંદોલનની શરૂઆત થશે, કારણ કે જેતપરના ખેડૂતોએ એક પોસ્ટર માર્યું છે અને એ પોસ્ટરમાં લખેલું છે કે આંદોલન પાર્ટ 3, એટલે આંદોલન પાર્ટ 3ની આજથી શરૂઆત થવાની છે। જે પારણા જે છે એટલે એમાં લખેલું છે કે હવે ઉપવાસના પારણા કાર્યક્રમમાં આપની ઉપસ્થિતિ પણ એટલી જ મહત્વની છે। આપના પરિવાર, મિત્ર અને ગામજનો સાથે ઉપસ્થિત રહેજો। ખેડૂત એકતાનો સંદેશ વધુ મજબૂત બનાવજો। 6 તારીખ 9:30 વાગે ગુજરાત ઉપવાસ છાવણી જેતપર જે છે એ ઉપવાસ છાવણીમાં ભેગા થવાના છે। અહીં ખેડૂતોના હિત માટે અને એ લોકોના ભવિષ્ય માટે પારણા કરી પાર્ટ 3ની રજૂઆત બધા સમક્ષ જલ્દી રજૂ કરવામાં આવશે। પાર્ટ 3માં ગુજરાતના ખેડૂતોને બોલાવીને વ્યૂહરચનાની જાહેરાત કરવામાં આવશે। એકતા જે ખેડૂતની સૌથી મોટી તાકાત છે। આવો ઉપવાસના પારણા કાર્યક્રમમાં જોડાઈએ, ખેડૂત સંઘર્ષને વધુ મજબૂત બનાવીએ। એટલે અનેક ખેડૂતોની તબિયત લથડતા હવે આજે પારણા થઈ જવાના છે। એ આખા ઉપવાસમાં જ્યારે સરકારનો નિર્ણય આવી ગયો, જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી દીધી, એના પછી પણ ખેડૂતો કેમ ઉપવાસ પર બેઠા હતા એ મોટો પ્રશ્ન છે કે જે માંગણીઓ હતી એ માંગણીઓ સરકારે સ્વીકારી અને સરકારે પોતાના રીતના નિર્ણય લઈ અને એ જાહેર પણ કરી દીધો, છતાં ખેડૂતોને શું વાંધો આવ્યો? એના પછી તો નિલેશભાઈની ઓડિયો ક્લિપ વાયરલ થઈ, કરોડો રૂપિયાની વાત થઈ અને આખી રાજનીતિ એ જે મંચ પર જે કહેવામાં આવ્યું હતું કે કોઈ રાજનેતાએ નથી આવવાનું, એ મંચ પરથી જ રાજનીતિ થઈ હોય એવું દેખાયું। અને એના પછી હવે આજે પારણાનો કાર્યક્રમ છે, પાર્ટ 3 રજૂ કરવાના છે। એટલે ઉપવાસ આંદોલન પછી હવે ખેડૂતો કમિંગ સૂન પાર્ટ 3, ઉપવાસ પૂર્ણ થયા છે પણ સંઘર્ષ નહીં, એ વાત સાથે હવે પાર્ટ 3 શું હશે આ આંદોલનનું એના ઉપર સૌ કોઈની નજર રહેવાની છે। અત્યારે તો ત્યાંના ખેડૂતોએ શું કહ્યું છે સંદેશો આપતા અને સાથે સરકારથી શું વાંધો છે, એટલે કેમ હજુ પણ ઉપવાસ અને આંદોલન શરૂ રહેવાના છે તે સાંભળો। મિત્રો, મેહુલભાઈ અત્યારે બાથરૂમ કરવા જતા હતા, અચાનક જ બેભાન થઈ ગયા છે। અત્યારે એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। સરકારી જેતપર હોસ્પિટલ છે, અહીંયા લઈ જવામાં આવ્યા છે। અત્યારે મેહુલભાઈ બેભાન અવસ્થામાં હોસ્પિટલ અમે પહોંચાડ્યા છે। અત્યારે ટ્રીટમેન્ટ એની ચાલુ છે। જો કંઈ મેહુલભાઈને ભગવાન કરે ન થાય, કદાચ જો કંઈ થશે તો આનું જવાબદાર સરકાર અને તંત્ર રહેશે। બીજું, જો મેહુલભાઈને કંઈ થયું તો આખા ગુજરાતના ખેડૂત અહીંયા આવશે। એટલે મેહુલભાઈને ભગવાન કરીને કંઈ ન થાય, અત્યારે એની તબિયત સારી નથી, તો અત્યારે ટૂંક સમયમાં જ એને હમણાં મોરબી લઈ જવામાં આવશે, ત્યાં એની ટ્રીટમેન્ટ થશે। અને જો મેહુલભાઈ અહીંયા કણે ભગવાન કરીને સારું જ એને થઈ જશે એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરી। કદાચ જો કંઈ એને થયું તો આખા ગુજરાતના કાલે ખેડૂત અહીંયા આવશે, એની પૂછપરછ કરવા માટે આવશે। તો આપણે સરકારને કહીએ કે અમે મેહુલભાઈને કાંઈ ન થાય એવી અમે પ્રાર્થના કરી છે। નક્કી આખા ગુજરાતના ખેડૂતને અમે અહીંયા કાલે બોલાવવાના છીએ। અસ્તુ ભારત માતા કી જય। ગુજરાત ઉપવાસ છાવણી ઉપરથી એક વસ્તુ કહેવા માંગુ છું કે મેહુલભાઈની તબિયત આજે ખરાબ થઈ છે। હજુ તમે જે કાંઈ ડિસિઝન લીધું છે, હજુ અમે એની તરફેણ કરીએ છીએ કે નથી કરીએ એવું અમે જે છાવણી પરથી ડિસિઝન નથી આપ્યું, પણ એનું ડિસિઝન જો કાંઈ મેહુલભાઈને કાલની સવારમાં જો કાંઈ પણ મેહુલભાઈને થશે તો ગુજરાતની